અમેરિકા અને કેનેડાની જેમ હવે યુકે પણ પોતાના નિયમો બદલી નાખ્યા છે અને આ જ નિયમોને કારણે ક્યાંક હવે ગુજરાતીઓ છે એ લોકોને વધારે ને વધારે મુશ્કેલી પડી શકે છે। આજે વાત કરવી છે કે ગુજરાતીઓને કેવી મુશ્કેલી પડી શકે છે, શું ફેરફાર આવી શકે છે ને ખાસ કરીને કયા નિયમો છે કે જેને બદલી નાખવામાં આવ્યા છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભારતમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે વિદેશ જવા માંગતા હોય છે, પરંતુ હવે ક્યાંક જે વિદ્યાર્થીઓનો સૌથી ફેવરિટ ડેસ્ટિનેશન હતું એવું યુકે છે એણે પણ પોતાના ઇમિગ્રેશનના નિયમો છે એને બદલી નાખ્યા છે અને આ જ નિયમો બદલવાને કારણે ક્યાંક હવે ગુજરાતીઓમાં ગભરાટ જોવા મળી છે। ઇંગ્લેન્ડમાં રહેતા લોકો છે એ લોકોને પણ ક્યાંક હવે આ મામલે મોટી અસર થશે એવું પણ લાગી રહ્યું છે। જો સૌથી પહેલા વાત કરવામાં આવે નવા નિયમો કયા છે, તો યુકેમાં સ્થાયી થવા માટે 10 વર્ષ સુધી સ્કિલ્ડ વર્કર વિઝા પર રહેવું પડશે। 180 વ્યવસાયના લોકો યુકેમાં કામ કરવા માટે સ્કિલ્ડ વર્કર વિઝા પર આવી શકશે નહીં। તેની સાથે કેર વર્કર વિઝા પર વિદેશથી નવા લોકો આવી શકશે નહીં અને પોસ્ટ સ્ટડી વર્ક વિઝાનો સમય 1.5 વર્ષનો થશે અને કોઈ પણ વિઝા માટે અંગ્રેજીની લઘુત્તમ લાયકાતમાં વધારો થશે। પહેલા શું હતું અને હવે શું થશે, જો તેના વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને પહેલા 5 વર્ષ લાગતા હતા પીઆર માટે, હવે ક્યાંક આ 10 વર્ષ લાગી શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। પહેલા પોસ્ટ સ્ટડી વર્ક વિઝા છે તેને 24 મહિનામાં મળી જતા હતા, પરંતુ ક્યાંક હવે 18 મહિના થઈ શકે છે। વર્ક પરમિટની વાત કરવામાં આવે તો બેઝિક ઇંગ્લિશ B1 લેવલ હતું અને હવે બેઝિક ઇંગ્લિશ B2 લેવલ જરૂરી બનશે અને જે વિઝા છે એમાં ઓછું ઇંગ્લિશ ચાલતું હતું, પરંતુ હવે ઇંગ્લિશ ટેસ્ટ છે તે પણ હવે જરૂરિયાત રહેવાની છે। વાત કરવામાં આવે કે જેટલા પણ નવા નિયમો છે એને હવે સૌથી પહેલા સમજવા ખૂબ જરૂરી છે, કારણ કે અત્યાર સુધી એવું હતું કે નવા નિયમો નવી વિઝા એપ્લિકેશન્સ પર લાગુ પડતા હતા। જે લોકો વિદેશી યુકેમાં ઓલરેડી રહેતા હતા તેમના જૂના નિયમો લાગુ પડતા હતા, પરંતુ હવે એવું થશે કે આ નવા નિયમો નવા અને જૂના એમ બંને લોકો ઉપર લાગુ થશે। એટલે કે ખાસ કરીને જે નિયમો વિશેની વાતચીત કરી, પહેલા શું હતું ને હવે શું થવાનું છે તેના વિશેની પણ વાત કરી, એટલે કે ખાસ કરીને આ જ દરેક વાતને લઈને હવે ક્યાંક લોકો છે એ લોકોમાં પણ મનમાં ડર રહેલો છે। અત્યારના સમયની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને જે લોકો વર્ક વિઝા પર છે એ 5 વર્ષ અહીં રહીને 6ઠા વર્ષે બ્રિટન જઈ શકે છે। જે સ્ટુડન્ટ્સ માસ્ટર કરવા આવ્યા છે તેને પોસ્ટ સ્ટડી 2 વર્ષના વર્ક વિઝા મળે છે, જ્યારે નવા નિયમ પ્રમાણે પીઆર માટે 10 વર્ષ કરાશે। જે લોકો નવા આવશે તેમને આ નિયમ લાગુ પડશે એવું નથી, જે લોકો હાલમાં અહીં રહે છે તેમને પણ આ નિયમ લાગુ પડશે। એટલે કે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા અત્યારે 24 મહિના છે એ ઘટીને હવે 18 મહિના થઈ જશે એવી પણ ક્યાંક વાત છે તે સામે આવી છે। સૌથી મોટો ફટકો પડ્યો છે કે જે લોકો ત્યાં રહે છે એ લોકો માટે પણ આ નવા નિયમ છે, એટલે એવું નથી જે લોકો અહીંથી જઈ રહ્યા છે તે લોકો માટેના જ આ નવા નિયમો બનાવવામાં આવ્યા છે, પરંતુ જે લોકો ત્યાં રહી રહ્યા છે એ લોકોને પણ ક્યાંક હવે નવા નિયમનો શિકાર થવું પડશે। અને જે પીઆર જે આપણે પરમનન્ટ રેસિડેન્સ કહીએ છીએ એ આપણને 5 વર્ષમાં મળતા હતા એના જ બદલે હવે 10 વર્ષ થશે। જે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા છે જે પહેલા 24 મહિના માટે મળતા હતા હવે એમાં જ ઘટાડો કરીને 18 મહિના કરી દેવામાં આવ્યા છે। અને ખાસ કરીને જેટલા પણ ગુજરાતી વિદ્યાર્થી ત્યાં જાય છે એ લોકોને હવે અંગ્રેજી ટેસ્ટ છે એ પણ ક્યાંક જરૂરી થઈ જઈ શકે છે એવી પણ માહિતી સામે આવી રહી છે। એટલે કે ખાસ કરીને જેટલા પણ યુકેના લોકો છે એ લોકોમાં પણ ક્યાંક હવે ગભરાટ જોવા મળી રહ્યો છે, કારણ કે એક બાદ એક નવા નિયમો છે તે સામે આવી રહ્યા છે અને આને જ લઈને જેટલા પણ લોકો ત્યાં રહી રહ્યા છે અને જેટલા લોકો જવાના છે એ લોકોમાં પણ અનેક એવા પ્રકારનો ડર જોવા મળી રહ્યો છે કે જો તે લોકો ત્યાં જશે તો તે લોકોને નવા નિયમનો સામનો કરવો પડશે અને આ નવા નિયમ જે બહાર પાડવામાં આવ્યા છે તે ખૂબ જ કઠિન દેખાઈ રહ્યા છે। એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે પ્રમાણે યુકેના ઇમિગ્રેશનમાંથી આ નવા નિયમો આપવામાં આવ્યા છે એ નિયમો હેઠળની કામગીરી જ્યારથી શરૂ કરવામાં આવશે એને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે વિદ્યાર્થીઓ છે જે લોકો ત્યાં રહી રહ્યા છે, જે લોકો ત્યાં જવાના છે અને ખાસ કરીને જેટલા પણ ગુજરાતીઓ છે એ લોકોના મનમાં ડર છે તે રહેલો છે કે શું આ નિયમો બદલાશે તો તે લોકોને સીધી જ આની અસર થવાની છે। એટલું જ નહીં, તેની આસપાસમાં રહેતા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ લોકોને પણ ક્યાંક આની અસર થઈ શકે છે। એટલે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું હવે યુકે દ્વારા કોઈક નવા નિયમો બહાર પાડવામાં આવશે અથવા તો પછી આ નિયમો જે બહાર પાડવામાં આવ્યા છે એમાં કોઈ રાહત આપવામાં આવશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।